દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એવા વ્યક્તિની વાત કરવાના છે કે જે નગરપાલિકાની અંદરમાં 3 દાયકાથી પણ વધારે વર્ષો સુધી જેમને કામ કર્યું છે, એવા અશોકભાઈ રાવલ, જેમને આખું વાંકનેર ઓળખે છે, કારણ કે તે જન જન સુધી પહોંચેલા વ્યક્તિ છે। જે અશોકભાઈ રાવલે જે નગરપાલિકાની અંદરમાં લગભગ તમામ વિભાગોની અંદરમાં સુપેરે કામગીરી કરી છે। થોડો એમનો સ્વભાવ કડક ખરો, પણ કામની અંદરમાં તે નિષ્ઠાથી કામ કરતા અને તમામ વિભાગમાં કામ કરી રહ્યો છે। અને આજે એમનો જે વિદાય સમારંભ થયો ત્યારે વાંકાનેરના રાજકીય અગ્રણી અને પદાધિકારીઓ પણની હાજરીની અંદરમાં જે એમનો વિદાય સમારંભ નગરપાલિકાની અંદરમાં કરવામાં આવેલ, ત્યારે વાંકાનેર નગરપાલિકામાં લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર સિનિયર કર્મચારી અશોકભાઈ રાવલ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો ભાવસભર વિદાયમાન સમારંભ યોજાયો હતો। તેમની લાંબી કારકિર્દી દરમિયાન મૃદુ સ્વભાવ અને શિસ્તબદ્ધતા માટે જાણીતા અશોકભાઈના વહીવટી પ્રધાન અને પદાધિકારીઓ અને સાથી કર્મચારીઓએ મુક્ત કંઠે પ્રશંસા કરી હતી। વિદાય પ્રસંગે તેમને પુષ્પગુચ્છ તેમજ એમને અનેક સ્મૃતિ ચિહ્નો પણ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તકે અશોકભાઈ પણ નગરપાલિકાના સહયોગી બદલ આભાર માનતા જણાવ્યું હતું કે આટલા વર્ષોનો સાથ સહકાર તેમના જીવનનું અમૂલ્ય ભાથું રહ્યું છે। તમામ સ્ટાફ મિત્રોએ તેમના નિવૃત્ત જીવન માટે ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખમય ભવિષ્યની મંગલ કામનાઓ સાથે ભાવભીની વિદાય આપી હતી। આપ દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે અલગ અલગ જે પદાધિકારીઓ છે, અધિકારીઓ જે છે, જો કાનાભાઈ અમારા કનૈયા ટી વાળા પણ એમનું સન્માન કરી રહ્યા છે, જો ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સાહેબ પણ એમનું સન્માન કરી રહ્યા છે, અને આખો આટલો મોટો સ્ટાફની અંદરમાં આપ જોઈ શકો છો સરસ મજાનો ભાવભર્યો વિદાય સમારંભ। દરેક કર્મચારીઓ જો એમને સ્મૃતિ ચિહ્ન આપી અશોકભાઈને, અને આ ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સાહેબ પણ જો આપી રહ્યા છે, પ્રેમજીભાઈ જેપાર જે માજી પ્રમુખ છે તેઓ પણ સ્મૃતિ ચિહ્ન આપી રહ્યા છે, એમના નગરપાલિકાના કર્મચારી પણ મિત્રો પણ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। આ પ્રસંગે જે રાજકીય અગ્રણીઓ પણ અહીં પ્રવચનો આપી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો। અને જો આ એમના સ્ટાફ મિત્રો પણ સાથે અશોકભાઈના ખૂબ સારા, કારણ કે પોતે કામ કરવું એ એમનો સ્વભાવ હતો, એ સ્વભાવને લઈને જો એમને ગિફ્ટ પણ આપી રહ્યા છે, એટલે આ કર્મચારી તો છે જ, પણ સાથે સાથે એમને બધાને રાજકીય અગ્રણીઓ, કારણ કે નગરપાલિકાની અંદરમાં ચૂંટાઈને આવતા તમામ જે રાજકીય અગ્રણીઓ હોય છે, રાજકીય લોકો હોય છે, નગર સેવક હોય છે, એમની જે કામનાઓ હોય છે, ધારો કે લાઇટનો પ્રશ્ન હોય કે કોઈ પાણીનો પ્રશ્ન હોય, તો અશોકભાઈ એની અંદરમાં સતત નિપુણ હતા। ધારો કે ડેમ ઉપર ક્યારે જવાનું હોય, લાઇટ બંધ થઈ હોય, મોટર બંધ થઈ ગઈ હોય, તો અશોકભાઈ તાત્કાલિક જઈ અને એ રાત ઉજાગરા કરી અને પાણી લાવવાની અંદરમાં પોતે પ્રયાસ કર્યા છે। ઘણીવાર એમને પ્રજા સામે એને ઘણીવાર રોષ પણ એમને વેઠો છે, કારણ કે પ્રજાને ખબર નથી હોતી કે અશોકભાઈ કેટલું મહેનત કરે છે અને નગરપાલિકાની અંદરમાં કેટલી જવાબદારીઓ હોય છે। ત્યારે અહીંયા પાણી પહોંચે છે, જો આ નગરપાલિકાના કર્મચારીઓ પણ એમનું સન્માન કરી રહ્યા છે, ત્યારે ખરેખર અશોકભાઈએ વર્ષો સુધી નગરપાલિકાની અંદરમાં તન મન ધનથી સેવા આપી છે, અને એક ભેખધારી કહી શકાય। નગરપાલિકામાં આવા કર્મચારીઓ મળવા મુશ્કેલ છે, કારણ કે નગરપાલિકાની અંદરમાં અત્યારે જે નવો સ્ટાફ આવી રહ્યો છે એની પાસે અનુભવ ઓછો છે, પણ અશોકભાઈ જેવા જે નિષ્ઠાવાળા જે કર્મચારી છે એમને ઘણા વર્ષો સુધી અહીંયા કામ કર્યું છે નગરપાલિકામાં, અને લગભગ તમામ નગર સેવકો સાથે એમના સારા સંબંધો છે। જે આવનારા જે રાજકીય અગ્રણીઓ જે છે તેઓ પણ અશોકભાઈને માનતા, કારણ કે અશોકભાઈની જે કોઠાસૂઝ રહીને એ એક ઉત્તમ એમનું કામ હતું। એ કોઈ પણ વ્યક્તિને એ પોતે સમજાવી શકતા હતા અને પોતે કામ કરી શકતા હતા। કોઈ નગરજનો કે નગરના વ્યક્તિઓ પણ, કારણ કે લાઇટને રિપેર કરવી, પાણી આપવું, આ શું છે કે જનજનની વાત હોય છે, એની અંદરમાં ઘણીવાર અશોકભાઈ સંઘર્ષમાં પણ ઉતર્યા છે, અને એમને સામે ઘણીવાર ફરિયાદો પણ આવે છે, તેમ છતાં ફરિયાદોનો પણ એ પોતે નિકાલ કરી અને જનજનને સારામાં સારી રીતે સુવિધા
આગળના વિધાનસભાના દેશના જિલ્લા નગરપાલિકા તમે 12 વાગે હાજર થઈ ગયા પણ પાછું ક્યારેક એવું થઈ જતું ને કે મેં એને શા માટે બોલાવ્યો છે શું કામ માટે બોલાવ્યો છે એવું ભૂલી જાય. હું જો 40 વર્ષથી આ રાજકારણમાં સક્રિય હોઉં અને મને ગોટે ચડાવી દઈએ એ વ્યક્તિ કેવી હશે એમ. એટલે અશોકભાઈ નિવૃત્ત થયા છે. દરેકનો ધુરંધર વાંકાનેર સમાજના ચીકુભાઈ સોમાણી તેમજ મારા ગિરીશ વરૈયા સાહેબ તેમજ મારે કામની બાબતમાં દરેક સાથે મતભેદ થયો હશે. મારો સ્વભાવ સહન કર્યો બધાએ. મારાથી કોઈને મતભેદ થયો હોય તો આજે સોરી કહું છું અને આપ બધાની શુભકામના ચાહું છું. અને મારાથી કોઈને કંઈ અચૂકતું કહેવાય ગયું હોય કામની બાબતમાં કર્મચારીઓને મારા વડીલોને મારા સાહેબને, મારા સાહેબ તો સામેથી બોલી ગયા છે, જીતુ બાપા સામેથી બોલી ગયા છે, એટલે મારા બીજું કંઈ કહેવા પણ છે નહીં. જે વાતને હું વિરામ આપું છું. મારા ફાધરના ફેરવેલ એટલે વિદાય સમારોહમાં આપ સૌ નગરપાલિકાના પ્રમુખશ્રી પ્રમુખશ્રી ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી and Chief Officer sir and all office staff and all authorities. So I thankfully and હું બધાનો ખૂબ આભાર માનું છું કે તમે તમારો સમય અને મારા ફાધરના ફેરવેલના જે આયોજન કર્યું છે એના માટે તમે તમારી ઉર્જા અને સમય આજે લગાવી એન્ડ મારા ફાધરનું જે આ કાર્ય નગરપાલિકાનું છે એમાં જોડાયેલા તમામ ઓફિસર એન્ડ સહકર્મચારીઓનો હું દિલથી આભાર માનું છું અને થેન્ક્સ ટુ ઓલ. આ તકે ભાટી ટીવી પણ અશોકભાઈ રાવલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે અને એમની કામગીરીને ખૂબ ખૂબ બિરદાવે છે.